રાજકોટમાં મિનરલ વોટર અને બરફ લેતા પહેલા સાવધાન રહેજો। રાજકોટ મનપા આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે। મિનરલ વોટરના 53 એકમોને સીલ કરવાનો નિર્ણય લેવાયો છે। પાણીના 37 જેટલા નમૂનાઓ ફેલ થતા કાર્યવાહી કરાઈ છે। પીવાનું પાણી આરોગ્ય માટે હાનિકારક જણાઈ આવ્યું છે। આપણે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જે છે પાણી પહેલા જ પાળ બાંધવા માટે હાલ જે છે કુલ 95 કરતા વધારે જગ વિતરકોને ત્યાંથી પાણીનું સેમ્પલ લઈને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જે છે એમપીએન કાઉન્ટના રિપોર્ટરથી મોકલવામાં આવેલું હતું। તે પૈકી જે છે કુલ 55 જેટલા રિપોર્ટમાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યું હતું। એમાં જે છે બેક્ટેરિયાની માત્રા નિયત કરતાં ઘણી બધી વધારે જોવા મળી હતી। તો હાલ જે છે વહીવટી પ્રક્રિયા અનુસરીને જીપીએમસી એક્ટ અન્વયે આવા કુલ અત્યારે 55 એકમો જે છે સીલ કરવાની મંજૂરી લેવામાં આવી હતી। એ પૈકી કુલ અત્યાર સુધીમાં 38 જેટલા એકમો જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સીલ કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી છે। જે મિનરલ વોટરના જે પ્લાન્ટ હોય છે ત્યાં લગભગ 53 જેટલા જે પ્લાન્ટ છે ત્યાં સીલની કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે જે સંચાલક છે આપણી સાથે છે, તમારે અહીંયા શેનો પ્લાન્ટ હતો, કેટલા સમયથી કાર્યરત છે? પાણીનો પ્લાન જ છે। પાણીનો પ્લાન હે, એમાં એવું છે કે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા, એને કીધું કે ભાઈ પાણી પીવા લાયક છે કે નહીં એના અમારે સેમ્પલ જોઈએ અને રિપોર્ટ આવે ત્યાં સુધી તમારે પાણીનો પ્લાન બંધ રાખવાનો। અમે કીધું કાંઈ વાંધો નહીં, રાખજો। સેમ્પલ લઈ ગયા છે, હવે કેદી સીલ ખોલવા આવે એ નથી ખબર। સીલ છે ને આધારે માર્યું છે? કાંઈ તમારે અહીંયા ગંદકી હતી અથવા તો પ્લાનમાં કોઈ? એટલે એ પાણી કોઈ પીવા લાયક છે કે નથી એમણે તો એ ભરોસો ન કરે, એટલે એના માટે, બીજું કાંઈ નહીં। બીજું કઈ વાતચીત થઈ છે? કેમ કે પાણીને રાખવાની એ બધું કીધું છે। શું કીધું છે તમને? અહીંયા ક્યાંય કચરો નહીં થવા દેવાનો, રોડ ઉપર સેવાર ક્યાંય પાણીનું હોય ત્યાં જગ અરખા ધોવાના, એ તો બધું એ તો આપણે ઉપર જ છે। તમે પીઓ હું પાણી પીવું, બધું એક હરખું જ છે। તમે અહીંયા પ્લાન્ટ છે ને એટલે પાણીની બોટલો બનાવતા હતા? શું? ના ઓલા કેરબા મિનરલ વોટરના હા વરદી જેવું થવા આવ્યું। દ્વારકાધીશ। ચોક્કસ અહીંયા જે સીલની કાર્યવાહી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। હું આપને અહીંયા લિસ્ટ જે મહાનગરપાલિકા દ્વારા લગાડવામાં આવી છે, કુલ 53 જેટલા આ પ્રકારના યુનિટો છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે ગંદુ પાણી અથવા તો આરોગ્ય માટે હાનિકારક પાણી હોય છે તેને લઈને આ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાલના સમયમાં મોટા શહેરોમાં સામાન્ય રીતે લોકો ઘરે આ મિનરલ વોટરના જે કેરબા હોય છે તે મગાવતા હોય છે અને તે લોકોના પીવાના પાણી જે તેમાં સપ્લાય કરવામાં આવે છે તે આરોગ્ય માટે હાનિકારક છે કે નહીં તેને લઈને મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 37 જેટલા અગાઉ નમૂના છે તે પણ ફેલ થયા હતા અને હવે મહાનગરપાલિકા દ્વારા આવા અલગ અલગ 53 જેટલા યુનિટો છે કે જ્યાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારના જે યુનિટો છે તે લિસ્ટ પણ હું આપને ફરી એક વખત બતાવીશ છે। જીજલ સેલ્સ, દ્વારકેશ ડ્રિંકિંગ વોટર, વિરાજ ડ્રિંકિંગ વોટર, આ પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદર જે આ પ્રકારના પ્લાન્ટ આવેલા છે મિનરલ વોટરના, ત્યાં તમામ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ જે સવાલો છે તે ઉઠ્યા હતા કે જે લોકો પાણીના કેરબા, ખાસ કરીને જે ઓફિસોની અંદર પણ આ જ પ્રકારે લોકો પાણી પીવાનું પાણી છે મગાવતા હોય છે, ત્યારે આ પાણી આરોગ્ય માટે યોગ્ય છે કે હાનિકારક છે તેને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા। પ્લાન્ટની અંદર ચોખ્ખાઈ રાખવામાં આવે છે, પ્લાન્ટની જે પ્રોસેસિંગ છે તે કઈ પ્રકારનું છે તે લોકો માટે આરોગ્ય માટે હાનિકારક તો નથી ને, આ તમામ બાબતોને લઈને મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।